નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શિનોરમાં હની ટ્રેપનો ગંભીર બનાવ, 9 આરોપીઓ સામે ફરિયાદ, 2 આરોપીઓ ઝડપાયા, અન્ય પોલીસ પકડથી દૂર. શિનોર તાલુકામાં હની ટ્રેપનો એક ગંભીર અને ચકચારી બનાવ સામે છે. પ્રેમ સંબંધના બહાને એક પ્રૌઢ ખેડૂતને ફસાવી સમાજમાં બદનામ કરવાની, નગ્ન વિડીયો જાહેર કરવાની તથા ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી રકમ પડાવી લેવાનો આક્ષેપ થયો છે. આ મામલે શિનોર પોલીસ સ્ટેશનમાં કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ફરિયાદી હરેશભાઈ રણછોડભાઈ પટેલ, ઉંમર 66, વ્યવસાય ખેડૂત અને રહેવાસી શિનોર દ્વારા 6 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ મે 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન શિનોર તાલુકાના માલસર માંડવા રોડ પર આવેલા ખેતરના મકાન તેમજ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગુનાહિત ઘટનાઓ બની હતી. આરોપીઓએ ફરિયાદીને ધમકીઓ આપી રોકડા રૂપિયા, બેંક ટ્રાન્સફર, ગૂગલ પે તેમજ સોના ગીરવે મૂકી લોન લેવડાવી મોટી રકમ ઉઘરાવ્યાનો આક્ષેપ છે. એક પ્રસંગે ખેતરના મકાનમાં ફરિયાદી સાથે મારપીટ કરી ઈજા પહોંચાડવામાં આવી હોવાનો પણ આરોપ નોંધાયો છે. સમાજમાં પ્રતિષ્ઠા અને પરિવારની આબરૂના ભયથી લાંબા સમય સુધી મૌન રહેલા ફરિયાદીએ અંતે પોલીસનો આશરો લીધો હતો. ફરિયાદની ગંભીરતા ધ્યાને લઈ શિનોર પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ટેકનિકલ તથા માનવ ગુપ્તચર આધારિત તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈ શિનોર પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટર કામરાન નકુમ, શિનોર. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.